આજે કેન્દ્ર સરકારે ડુંગળીમાં નિકાસબંધી હટાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય એટલે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા. આ નિર્ણય એટલે ગામડાની જે કહેવત છે કે લગ્નનું જમણવાર દાડામાં કામ આવે, આ પરિસ્થિતિ આ ડુંગળીના નિર્ણયને લાગુ એકદમ પડે છે. એટલા માટે લાગુ પડે છે કે જ્યારે નિર્ણય આવ્યો 8 ડિસેમ્બરના રોજ, ત્યારે ભાજપના જ આગેવાનો, પ્રવક્તાઓ અલગ અલગ ચેનલની ડિબેટોમાં કહેતા હતા કે આ ડુંગળી છે એ 15-20 દિવસ, મહિના દિવસની મુદતવાળી ડુંગળી છે, શિયાળી ડુંગળી છે, લાલ ડુંગળી છે, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર જ આ ડુંગળી પકવે છે અને આમાં તાત્કાલિક નિર્ણય થવો જોઈએ. હવે જે ડુંગળી 15 દિવસ કે મહિનો દિવસ રહી શકે એમ હોય, એ ડુંગળી પાછળ 2 મહિના પછી નિર્ણય લેવાય તો એ સ્વાભાવિક છે કે તબેલાને શું કહેવાય, તાળા મારવા જેવી વાત છે. આ નિર્ણય જે આવ્યો છે એ માત્ર 20% ખેડૂતોને ફાયદો થશે. 80% ખેડૂતોએ પોતાની ડુંગળી વેચી નાખી છે. એટલે આ નિર્ણય છે એ વેપારીઓ માટેનો નિર્ણય છે. મેં ત્યારે પણ દાવો કર્યો હતો કે સરકાર છે એ ખેડૂતો પાસેથી જ્યારે ડુંગળી નીકળી જશે, વેપારીઓ પાસે ડુંગળી આવી જશે, પછી જ આ નિકાસબંધી હટાવવામાં આવશે. ખેડૂતોને નુકસાન જાય, વેપારીઓને ફાયદો થાય, એના માટે આ સરકારો નિર્ણય કરતી આવે છે અને એમાંનો આ એક વધારાનો નિર્ણય છે એ સાબિત થયું છે.